કલેક્ટર છે કોઈ પણ પ્રકારનું કંઈ સાંભળતા નથી. મુખ્યમંત્રી મૃદુ સરળ ને સૌપાવ ને આ તે બધી વાતો કરવાની છે અને એમને ખુરશી હાચવીને બેસી રહેવાનું. બાકી મુખ્યમંત્રી થી આ બાબતમાં કાંઈ થઈ શકે એવું નથી. જે કરે એ અધિકારીઓ જ કરે છે અને અધિકારીઓથી જ આ સત્તા ચાલી રહી છે. કે સાચી વાત શું છે, ખોટી વાત શું છે એનાથી જાણકાર બન્યા. એટલે હવે કોઈ એવા મહંતો કે આચાર્યો આવે તો એનાથી ખેડૂતો ભરમાઈ જાય એવું પણ નથી. કેટલાક ખેડૂતો બિચારા અત્યારે જેલમાં છે, એ લોકોને જામીન ન મળે એના માટેના પ્રયત્નો સરકાર કરી રહી છે. છોડવાના પ્રયત્નો નથી કરી રહી, પણ એમને જામીનો ના મળે એવા બધા વધારાના કેસો કઈ રીતે કરી શકાય સોશિયલ મીડિયામાંથી એવા પ્રયત્નો ચાલી રહી છે. કે આ ખેડૂતો તો આવા દેવા જ નથી યાર. આ પંજાબમાં બેસીને આપણને હેરાન કરતા હતા, હવે આ ગુજરાતમાં એને છાતીએ બેસીને આપણે મૂંગ દળી રહ્યા છીએ. જય જવાન જય કિસાન. હું ખાલી એક જ વસ્તુ પૂછવા, અધિકારીઓને ડર નથી લાગતો કે કોઈ દિવસ જો ખેડૂતો વિફરશે તો આ કચેરીઓ નહીં રહે, આ ઈંટો નહીં રહે કચેરીઓની? એમને ખબર નથી પડતી કે જે દિવસે ખેડૂતો વિફરશે એ પ્રાંત શું, કલેક્ટર શું, સીએમ શું, ડીએમ શું, કોઈ બચશે નહીં. કલેક્ટરે હજુ સુધી હિયરિંગ કર્યું નથી. દિલ્હીના બે અધિકારીઓ ગુજરાત ઉપર હશે. ગુજરાત ઉપર આ જે જો એમની જયારે ખુરશી ના પાયા હાલક ડોલક થાય, આ ખેડૂતો જયારે ગાંધીનગર સુધી ધૂળની ડમરી ઉડાડી અને જયારે ગાંધીનગર પહોંચશે ત્યાં સુધી કાંઈ પણ ખેડૂતોને ન્યાય મળશે નહીં. ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે, પણ માત્ર તાત. એમને ભરમાવવા માટે, એમને મૂર્ખ બનાવવા માટે અને એમની સાથે છેતરપિંડી કરી શકાય એના માટે એમને ખાલી ખુશ રાખવામાં આવે છે. પણ તાત જેવું તેમની સાથે વ્યવહાર કરવામાં આવતું નથી. તેમની સામે આતંકવાદી જેવું આ સરકાર વ્યવહાર કરે છે. હું કોઈ એક સરકારને નથી કહેતો, તમામ સરકારો આવી જ હોય છે, એની ફિતરત. કારણ કે આ વાત સ્વયં અટલ બિહારી વાજપેયી કહી ચૂક્યા છે કે સરકાર કોઈ પણ હોય પણ એની માનસિકતા એક જેવી હોય છે. સવાલ એ છે કે ગુજરાતની અંદર 12મી તારીખે કિસાન સંઘ અને અલગ અલગ કિસાન સંગઠનો ગાંધીનગર પહોંચવાના છે પોતાની અલગ અલગ માંગોને લઈને, અને સરકારને સવાલ કરવાના છે કે તેમનો વાંક શું છે. નમસ્કાર, હું છું ચિંતાપુત્ર અનિલ પટેલ અને સ્વાગત છે આપનો વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે જોડાયા છે સુરેન્દ્રનગરના ખેડૂત આગેવાન રમકુભાઈ કરપડા. આપણે એમની સાથે વાત કરીશું. રમકુભાઈ, સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં. ખાસ કરીને 12મી તારીખની તૈયારી ખેડૂત જે છે આંદોલન કરવા થનગની રહ્યા છે. કાલે પણ તમે લોકો આંદોલન એક સભા એક જગ્યાએ રાખી છે ખેડૂતોને. ખાસ કરીને જો વાત કરીએ સુરેન્દ્રનગરની અંદર, તો મૂળ કેવા પ્રકારની સમસ્યાઓ છે જેનાથી જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં? મૂળ તો એક તો ગ્રીડ વાળી બાબત આવી જ રહી છે સામે, કે ગ્રીડની વાત છે. એ સિવાય વળતરની અલગ અલગ જગ્યાએ વાતે આવી છે, અભયારણ્ય જે વાતો હતી, સંખ્યાબદ્ધ સમસ્યાઓ જે છે. જો સૌરાષ્ટ્રના પાટમાં કહીએ તો આ ઝાલાવાડ કહીએ તો એ પાટની અંદર સુરેન્દ્રનગરમાં સૌથી વધારે જો પીડિત હોય ખેડૂતો તો છે. કારણ કે ત્યાં ખનીજ માફિયા હોય, ત્યાં જમીન માફિયા હોય, ત્યાં પોલિટિકલ માફિયા હોય, તમારા ત્યાં પોલીસ માફિયા હોય, અને હવે તો તમારા ત્યાં કલેક્ટરે માફિયા જેવા નીકળ્યા છે. એટલે સ્થિતિ એ છે કે ખેડૂતોના મૂળ મુદ્દા કયા છે જેને લઈને તમે લોકો હવે આંદોલન કરવા તરફ જઈ રહ્યા છો? જી નમસ્કાર આપને અને આપની ટીવીના દર્શકોને. જે અમારી મૂળ સમસ્યા એ છે કે અત્યારે જે પાવર ગ્રીડ કંપની જે આવે છે એવી કચ્છથી જે શરૂઆત થાય છે, જે કચ્છમાં વિરોધ ચાલુ હતો, કચ્છ પછી મોરબી જિલ્લો આવે, મોરબી પછી સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. અંદાજિત અત્યારે 20 થી ઉપર 20 થી 25 લાઈનો આવી પસાર થવાની છે, જે સુરેન્દ્રનગર જિલ્લામાંથી, મોરબી જિલ્લામાંથી અને આગળ મહારાષ્ટ્ર અને એમપી અને તેલંગાણા સુધી જવાની છે. ત્યારે અમારી બાબત જે હશે એ વળતરની છે, કે જે ખેડૂતોને વળતર મળવું પડે એ પ્રમાણે આ વળતર મળતું નથી. અને ખેડૂતો એક મેન પ્રશ્ન ખેડૂતોનો પણ છે જે સંગઠિત નથી, કે એક માળખામાં ક્યાં ખેડૂતનો આંદોલન ચાલતું હોય અને ખેડૂતોને એક જ 2-5 સંસ્થાઓ જે કાર્યરત હોય એવી રીતે નથી. જે પ્રશ્નો છે એ જિલ્લા પ્રમાણે ખેડૂતોના પ્રશ્નો હોય છે.
અને એમાં આ જે પાવર ગ્રીડ કંપની આવી તો આ પાવર ગ્રીડમાં તમામ જિલ્લાના ખેડૂતોને આ પ્રશ્ન લાગુ પડે છે. ત્યારે જી. અમારી મુહિમ એ છે કે તમામ જિલ્લાના અમે અત્યારે નાના નાના જે ખેડૂત સભાઓ કરવી છે એ પછી આવતી 6 તારીખે મોરબીમાં મોટી આખા મોરબી જિલ્લાના ખેડૂતોની સભા કરવાના છીએ. એવી રીતે અમે પેલા તાલુકા લેવલે, તાલુકામાંથી જિલ્લા લેવલે, અને જે અમારા કાયદાકીય રીતે છે ને કાયદાકીય રીતે જે ખેડૂતોને વળતર મળવું પડે એના માટેની અમારી લડાઈ છે. આ બાબતમાં અમે કલેક્ટરમાં પણ ગયેલા. કલેક્ટરમાં અમે જવાબ માંગેલો કે આરટીઆઈ કરી કે ભાઈ તમે કલેક્ટરને કીધું કે ભાઈ તમને પાવર કંપનીના જે નિયમો છે એ નિયમોનું લિસ્ટ અમને આપો. કયા ખેડૂતોના સર્વે નંબરમાંથી લાઈન પસાર થવાની છે, કેટલી પહોળાઈ એની છે, કેટલી એની ઊંચાઈ છે આ ટાવરોની, આ બધું તમે અમને આપો. પણ કલેક્ટરને પણ આ પાવર ગ્રીડ કંપનીએ કોઈ પણ બાબતનું આપેલ નથી. ત્યારે ખેડૂતોના હુકમ કરે છે, કલેક્ટર કરે છે કે તમારે આટલા વળતરમાં તમારે જમીન દેવાની. જો પાવર ગ્રીડ કંપની રહી કલેક્ટરને પણ ન આપતી હોય ત્યારે આ ખેડૂતોને ન્યાય કઈ રીતે મળે? એટલે એના માટે છે ને અમે જે આ બાબત છે આમાં કચ્છથી માંડી તો નવસારીમાં કલેક્ટર ખુદે જે ઓર્ડર કર્યો છે કોમર્શિયલમાં આ ગણે જે પાવર કંપનીના ટાવરો છે એ ગણ્યા. એટલે એમને અહીંયા વળતર ખેડૂતોને 80 લાખથી 1.75 કરોડ સુધીનું આપવાનો હુકમ કલેક્ટર શ્રીએ કર્યો છે. નવસારી છે એ પણ ગુજરાતમાં જ છે. નવસારી છે એ ગુજરાતમાં છે. આ જે કચ્છના ખેડૂતો લાગતું હશે કે સુરેન્દ્રનગર પાકિસ્તાનમાં છે, મને એવું લાગે છે. એટલા માટે તો આવું થતું હશે ને. સુરેન્દ્રનગર જિલ્લામાં એવું છે કે સુરેન્દ્રનગર જિલ્લાને પછાત રાખવાનું એક લેબલ લગાવી દીધેલું છે. જે આખા ગુજરાતમાં એક પણ અધિકારી ક્યાંય પણ એક જિલ્લામાં ન ચાલે એને સુરેન્દ્રનગર જિલ્લામાં મૂકી દેવાના, અને એમને જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય. આ ગુજરાતના ઇતિહાસમાં જો કલેક્ટર ઈડીની કરતી હોય સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડનું કૌભાંડ થતું હોય, એના અગાઉના કલેક્ટર છે એને પણ આવી જ રીતે કે રાજેશના જે અમે મને હમણાં નજીકના જે વર્ષોમાં 3 કલેક્ટર ઉપર તો આવી રીતના થયા કેસ થયા છે, અને આવી રીતના સંડોવણી બહાર ખુલી આવી છે. ત્યારે આ ભ્રષ્ટાચારનું કેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લાની જે અમારી ખનિજ સંપદાઓ એવડી મોટી છે, જે અમારે ખેડૂતોની જે સુરેન્દ્રનગર જિલ્લો છે કપાસમાં પણ ગુજરાતમાં મોખરે જિલ્લો છે કપાસ ઉત્પાદનમાં. પણ સુરેન્દ્રનગર જિલ્લાને પછાતનું લેબલ જે લગાવી દીધું છે ને એ અધિકારીઓના પાપે અને આ સરકારના પાપે આ પછાત જ જિલ્લો રાખવો, કેમ કરીને રાખવો એના માટેનું જ આખું આયોજન થતું હોય. ત્યારે આ નવી કંપનીઓ જે આવી રહી છે પાવર ગ્રીડ સહિતની, એ નવી કંપનીઓ ખેડૂતોને મામૂલી વળતર આપી અને ખેડૂતોને કઈ રીતે કરવા. પછી કંપની આ જે સરકારી કંપનીઓ છે એ પણ અંદર જે એના કામ કોન્ટ્રાક્ટરો રાખે એમાં ગુંડાગીર્દી વાળા માથાભારે માણસોને વચ્ચે રાખવામાં આવે છે કે એ ખેડૂતોને દબાવી કેમ પ્રકારે દબાવે. આ બાબતમાં તો અમે આપણે ડીઆઈજી સુધી રજૂઆત કરી હતી. પોલીસ અમને પ્રોટેક્શન કઈ રીતે આપે છે? 250, 300 પોલીસના પ્રોટેક્શનમાં પોલીસને આગળ ધરી અને ખેડૂતોને આ રીતનું કરવામાં આવતું હોય છે. ત્યારે અમે ખેડૂતોને જે છે એ અમે જે સહન કરવાની પણ એક એની પણ મર્યાદા હોય છે. તો ખેડૂતો ક્યાં સુધી સહન કરશે? અમારા બાળકો છે, અમારે વિકાસના કામોમાં અમારા બાળકોને ફેક્ટરીઓ બનાવી છે, અમારે એને જમીનો કરવી છે, અમારા બાળકોનું તો વિચારવું પડે ને. તો અત્યારે સરકાર અમને વિકાસની દુહાઈ આપી અને આ જે વીજ કંપનીઓ છે એને પોલ ટાવર ઉભા કરવા માટેનું અમને આડે જે મૂકે છે એમાં એમ કે છે વિકાસને અવરોધ તમે કરો છો. અમે વિકાસને અવરોધ નથી કરતા. અમે જે છે અમને અમારે જમીનના ભાવ પ્રમાણે, જમીનના જે જંત્રીના ભાવ છે એ જંત્રીના ભાવ પ્રમાણે અમને વળતર મળવું પડે. એ વળતર જયારે ચૂકવવામાં નથી આવતું ત્યારે જ આ ખેડૂતોને બહાર ના છૂટકે આવવું પડે છે. જી એકચ્યુઅલી મારે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે, તમે લોકો તો ખેડૂત આગેવાનો છો, પણ સૌથી પહેલા જવાબદારી તમારા સરકાર જે પાર્ટીની છે એટલે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીના ત્યાં લોકલ ધારાસભ્યો હશે, જિલ્લા પંચાયતના લોકો હશે, એમપી હશે, મંત્રીઓ પણ છે. તો એ લોકોને જયારે તમે રજૂઆત કરો છો એ લોકોનું રિએક્શન શું હોય છે આને લઈને? કારણ કે મેં તો જોયું છે જયારે તમે લોકો રજૂઆત કરવા જાઓ છો અથવા તો તમને ટીંગાટોળી કરીને ઉપાડી લે છે, અથવા તો તમારા ઉપર પોલીસ કેસ કરે છે, અથવા તો તમને નજરકેદ કરી લે છે. જી
જે ભાજપમાંથી ચૂંટાઈ ગયા અને ભાજપનું કોઈ પણ પદ મળી ગયું એટલે એ એક પણ આ કંપની સામે પણ બોલવા તૈયાર નથી. આ જ કંપની છે, એ જ કંપની છે, એ રાજકીય આગેવાનોની જમીન આવે છે તો રાજકીય આગેવાનોની જમીન આવે અને ગુજરાત સરકાર સુધી પહોંચવાળા માણસો હોય તો અહીંયાથી ટાવરની લાઈન પણ ફરી જાય છે. ઓહો. એવું હા, જે જમીન છે રાજકીય આગેવાનોની જમીન આવે તો અહીંયાથી આખી ટાવર લાઈન પણ ફરી જાય છે. અને એવું થયું છે એમને એક ખરું? બાજુ એવું થયું છે સુરેન્દ્રનગરમાં? થયું છે નજરો નજર છે અને થયું પણ છે. જેમ કેનાલોમાં પણ એ જ રીતે થયું છે એવી જ રીતે અત્યારે આ પાવર ગ્રીડ કંપનીમાં પણ એ જ રીતે ચાલી રહ્યું છે. આમાં પણ ભાજપના પદાધિકારીઓ, ભાજપના ધારાસભ્યો અને એ જ લોકો સંડોવાયેલા છે. એ જ લોકો આ કોન્ટ્રાક્ટ થી કામ કરતા હોય છે કે એન કેન પ્રમાણે તમારે ખેડૂતોને કોઈ પણ સંગઠિત ન થાય એમાં કાર્યરત રહી અને આ કંપનીની આ લાઈન તમારે આટલા કરોડ રૂપિયામાં તમારે બહાર કાઢી દેવાની છે. એટલે જે જિલ્લાના જે અમારા અત્યારે 5 ધારાસભ્યો આ સુરેન્દ્રનગર જિલ્લાના છે, સંસદ સભ્યો છે, સરપંચ થી માંડી અને પંચાયત થી પાર્લામેન્ટ સુધી જે ભાજપના આગેવાનો છે સરપંચ થી પણ માંડીને એ સંસદ પાવર સુધીમાં આ લોકો છે, પણ છતાં એ લોકોનું કઈ ઉપજતું નથી. ઉપજતું નથી નહીં, અવાજ પણ જો ઉપજતું ન હોય બોલવું તો પડશે ને. બોલે તો ને, પણ એક પણ શબ્દ એ ઉચ્ચારશે નહીં. ખેડૂતોને હશે એ આડકતરી રીતે ખેડૂત આગેવાનોને સાથ સહકાર આપી રહ્યા છે. બધા તમામ સરપંચો કે તમામ ધારાસભ્યો તમામ સરખા છે એવું હું નથી કહેતો, પણ એ અમને સપોર્ટ કરતા કરે છે. પણ એ જાહેરમાં આવી શકે એવી પરિસ્થિતિ એ લોકોની નથી અને જાહેરમાં આવે તો એ ખુલ્લા પડી જાય. એટલે એ લોકો જે એ બોલી શકે એવું સરકાર સામે અને બોલે તો પણ કોઈ સાંભળી શકે એવું પણ નથી. જી. તો પછી જો એ લોકોને કોઈ સાંભળતું ના હોય, તમારે પીછેથી કહેવાનું હું તમારી સાથે છું, પણ જ્યારે નિશ્ચિત સમયમાં તમારી સાથે આવવાનું કે તમારું આંદોલન કે તમારી માંગો માટે સરકાર પાસે જવાનું એ લોકો જઈ જ ના શકતા હોય, તો પછી એવા લોકપ્રતિનિધિનો સીધી રીતે મતલબ શું છે? તમે લોકો કેમ એ લોકોને જીતાડો છો દર વખતે? 30 વર્ષથી ભાજપ છે, તમે પોતે સમજો છો. 30 વર્ષથી ભાજપને ખેડૂતો જીતાડે છે. ખેડૂતો પહેલા એવું કહેશે કે અમારી નારાજગી છે, અમારું આમ છે, અમારી માંગો પૂરી નહીં થાય, પણ છેલ્લે ભાજપના ધારાસભ્યો, ભાજપના પંચાયતમાં, ભાજપના કાઉન્સિલરો, ભાજપના ડેલિગેટ, ભાજપના MP બધા જ જીતી જાય છે. તો શું એ લોકો પાસે કોઈ જાદુની છડી છે કે છેલ્લી ઘડીએ ખેડૂતો પર આમ ફેરવે અને ખેડૂતો એમના તરફે થઈ જાય? જી નહીં, ખેડૂતોમાં સંગઠિત નથી. ખેડૂત તરીકે નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે ખેડૂત તરીકે મત દેવા જતો નથી. ત્યારે ખેડૂત એ જ્ઞાતિઓમાં વહેંચાઈ જાય છે, ધર્મમાં વહેંચાઈ જાય છે. કોઈ ચુવાડિયા ઠાકોર થઈ જાય, કોઈ કાઠી દરબાર થઈ જાય, કોઈ કંપડા થઈ જાય, કોઈ એટલે આવી રીતે બધા થઈ જાય. ત્યારે ખેડૂતો નથી રહેતા ત્યારે એમ બીજું શું છે ભાજપ પાસે કે જે ધર્મના આપણા જે સંતો મહંતો ધર્મના જે મહંતો જે પીઠાધિપતિઓ છે એ પણ ભાજપ તરફી હોય છે. જે સમાજના આગેવાનો હોય છે એ પણ એના તરફી હોય છે. એટલે ખેડૂત તરીકે હું તો કહું છું રમકુભાઈ, હું તો આવા લોકોને કથિત ધર્માધિકારીઓ કહું છું ને. આ લોકો છે ભાજપના દલાલ તરીકે કામ કરતા હોય છે આવા કન્ડિશનમાં. મને એવું લાગે છે ને, એટલા માટે લાગે છે આવા પીઠો ઉપર કે આવા જે સંત મહાત્માઓ છે એ લોકો માટે તમને મનમાં જે એક ભાવ હોવો જોઈએ કદાચ નથી રહેતું. ઘણી વખત એવું પણ થઈ જાય છે. એટલે જ અત્યારે 30 વર્ષ સુધી આ સરકારને ચાલી આવી રીતે ચાલી છે. હવે પછીના જે યુવાનો છે એ ખેડૂતોના દીકરા છે, એ શિક્ષિત બન્યા છે. એ સિવાયનું જે સોશિયલ મીડિયા આવ્યું છે કે આપણે અત્યારે એટલે સોશિયલ મીડિયાથી જાણકાર બન્યા છે કે સાચી વાત શું છે, ખોટી વાત શું છે, એનાથી જાણકાર બન્યા. એટલે હવે કોઈ એવા મહંતો કે આચાર્યો આવે તો એનાથી ખેડૂતો ભરમાઈ જાય એવું પણ નથી. જે એક છે એ અત્યારે ચૂંટણી બાબતમાં જયારે આ વિભાજન થાય છે એ વિભાજન એનું જ થાય છે. તો ખેડૂતોને હવે બધા અમને પણ હવે ખબર પડી છે કે આમાં નુકસાન તો છેલ્લે ખેડૂતને અમારા દીકરાઓને જ છે. નુકસાન અત્યારે ભાવિ પેઢીની છે, ભાવિ પેઢીને નુકસાન છે. તો એ અને આ જે વીજ લાઈન જાય, હજુ તમે વિચારો તમારા ઘરે મીટર છે, PGVC એટલે મીટર લગાવ્યું તો મીટર નું ભાડું તમારી ઉપર ચડે છે. બિલકુલ દિવાલ તમારી છે, ઘર તમારું છે. આ એ જ પ્રમાણે વાડીએ જે પોલ આવ્યા લાઇટના, વીજળીના,
અહીંયા મીટર લગાવ્યું એટલે અમારે વીજ 300 રૂપિયા મીટરનો મિનિમમ મહિનાનો મીટર ભાડા ચાર્જ છે. એમના પોલ તો બિલકુલ. વીજળી પહોંચાડવા પોલ તો અમારી જમીન ઉપર જ છે, એમાં તો 1 રૂપિયો ભાડું આપતા નથી. એમનું મીટર એક લાગી ગયું, મીટર અમે બિલ ભરીએ છીએ તો એનું ભાડું લાગી જાય છે. તો અમારામાં જે પોલ અમારા ઉભા કરવામાં આવ્યા છે એનું ભાડું તો કશું છે નહીં. આ જે છે એ 60 મીટરની રેન્જ છે. આ જમીન જે જાય, આ જમીનમાં વળતર આપે, એ વળતરની સામે તે અમારે કોઈ દી આ જમીન એને થાય નહીં. આ જમીન અમારે એટલી છોડી જ દેવી પડે. અમે ફક્ત ને ફક્ત વાવેતર કરી શકીએ. એ વાવેતર અમારે વિચારીને કરવું પડે. એમાં શેરડી, નાળિયેરી, આ જે ઊંચા એ ના થઈ શકે. એ ના થઈ શકે. અને આનો સરકાર જે વિચારતી હોય, પણ પોલ્યુશન જે આપણે છે એમાં પણ મોટામાં મોટું નુકસાન, પક્ષીઓમાં મોટામાં મોટું નુકસાન આવી રહ્યું છે આ લાઈનોથી. 100%. એ પણ સરકારને એ તો વિચારવું પડે. જે અમારે ગામડામાં જે છે એમાં મોર પક્ષી એવું છે કે મોટું આવે. હવે મોર જે છે આપણું રાષ્ટ્રીય પક્ષી છે, રાષ્ટ્રીય પક્ષી અને એ હળવે હળવે રાષ્ટ્રીય પક્ષી પવનચક્કી, અને આ જે વીજ લાઈનો આવી, વીજ લાઈનોના કારણે થઈ અને એના મૃત્યુના બનાવો વધતા ગયા. પણ એ ક્યાંય મીડિયામાં બતાવવામાં આવશે નહીં, એનો આંકડો પણ ક્યાંય આવશે નહીં. હળવે હળવે એની પ્રજાતિ નષ્ટ થવાના આરે આવી ઊભી રહી ગઈ છે. કારણ કે ખેડૂતો જે છે, ખેડૂતોમાં દવાનો છંટકાવ બધામાં થાય છે, અને દવાના છંટકાવથી ને મળે છે. એવું ફક્ત ને ફક્ત એની વીજ લાઈન અને પવનચક્કીઓ જ એના કારણ છે એવું હું નથી માનતો. પણ ખેડૂતોમાં જે દવાના છંટકાવના કારણે થઈને એમના મોત થાય છે, સામે આ પવનચક્કીના કારણે મોત થાય છે, અને વીજ લાઈનોથી પણ મોત થાય છે. તો આપણે એક બાજુ રાષ્ટ્રીય પક્ષીને બચાવવા માટે અને જે આપણી પર્યાવરણને માટે સરકાર મોટા મોટા ખર્ચાઓ કરે છે, મોટા તાયફાઓ કરે છે, પણ જ્યાં જમીનની લેવલે એ બાબતનું કોઈ પણ કામ થતું નથી. અત્યારે અમે કલેક્ટર પાસે જે જવાબ માંગ્યો, એમાં કલેક્ટરને જ જો પાવર ગ્રીડ કંપની કલેક્ટરને ન આપતી હોય, કોનો સર્વે નંબર આવે છે, કયા ખેડૂત, અમારે એ જાણવું છે તમારો સર્વે નંબર આવે છે કે નહીં, એ અમને તમારી લાઈન તમે ક્યાંથી પસાર કરવાના છો એ પણ અમને આપવામાં આવતું નથી. સીધા જ ગુંડાગીર્દી કરીને કોન્ટ્રાક્ટરો આવે. જો એના સામે ખેડૂતો કાંઈ પણ બોલે તો એને સામે કેસ કરી દેવામાં આવે. કેસ ન કરે તો પોલીસને ખડકી દેવામાં આવે. હવે પોલીસ 200-250 પોલીસને ઉતારવામાં આવે. અત્યારે ઉભા પાક છે એમાં સીધા જેસીબી અને હિટાચી ને પસાર કરવામાં આવે. તો ખેડૂતો બાબતનો તમારે વાત તો કરવી પડે ને કે તમે અને તમને વળતર આપો, અમે આ પ્રમાણે આપશું. પણ એ બાબતની કોઈ વાત છે ને. રામકોભાઈ, પણ એવું કહેવામાં આવે છે કે આપણા સીએમ જે છે એ મૃદુ અને મક્કમ છે. તો લાગતું નથી કે એમની મૃદુ અને મક્કમતા ખેડૂતો સુધી પહોંચતી નથી, કે ખેડૂતો પોતાની પીડા પહોંચાડી નથી શકી રહ્યા, એવું કંઈક છે કે એમને સમજ છે પણ કરવા માંગતા નથી, ઈચ્છા શક્તિ નથી, એવું કંઈક છે? નહીં, હું જોઉં છું એમાં કે દોડની ગતિ કરતા દોડની દિશા અગત્યની હોય છે. સરકાર જે વાત કરે છે ને એમાં દોડની ગતિ કરતા દોડની દિશા અગત્યની હોય છે. એટલે આ દિશા વિહીન છે. અને શાસન કરતા જે હોય એ શાસન કરતાની ધાક હોવી જોઈએ અને વેપારીની શાખ હોવી જોઈએ. ત્યારે શાસન ચાલે. આ શાસન છે અત્યારે ફક્ત ને ફક્ત અધિકારીઓ, સરકારને છે ને એને આંખો નથી, ફક્ત કાન જ છે. એટલે જે અધિકારીઓ કે જમીનની લેવલે જે છે, ગામ અમારું, ગૌચર અમારી, જમીન અમારી, અને જે કંપનીઓ આવે એ કંપનીઓ ગામને કોઈ પૂછવાનું જ નહીં. ગ્રામ પંચાયત નો ઠરાવ જોઈએ ને. તમે જો વાત કરો છો ગામને કોઈ પૂછતું નથી, તો ગ્રામ પંચાયત ને કોઈ પૂછતું નથી, સરપંચ ને કોઈ પૂછતું નથી. કોઈ બાબતનું ગ્રામ પંચાયત ને કોઈ બાબતની ખબર જ નથી હોતી, અને સીધી લાઈન આવી જાય અને એ એમનું કામ ચાલુ કરી દે. કોઈ ખેડૂતો સાથે કોઈ નોટિસ, હજી આજની તારીખમાં કામ ચાલુ થઈ ગયું છે, નોટિસ કોઈ ખેડૂતોને નથી મળી કે કઈ રીતે કલેક્ટરના હુકમથી તમને કામ કરવા દે છે, કોઈ નહીં. કલેક્ટર પાસે ગયા એટલે કલેક્ટરે અમને લેખિતમાં જવાબ આપ્યો છે કે અમારી પાસે પાવર ગ્રીડ કંપનીની કેટલી ફોર્મ્યુલા, શું ફોર્મ્યુલા છે એ અમને ખબર નથી. કલેક્ટરે લેખિતમાં આપ્યો. જો કલેક્ટરને પાવર ગ્રીડ કંપની ન આપતી હોય તો ખેડૂતોને કઈ રીતે આપે? એટલે અમે કાલે અમને જવાબ મળ્યો કલેક્ટરનો, એટલે જ અમે તાત્કાલિક આ સંમેલન બોલાવ્યું અને તમામ ખેડૂતોને આ વાતથી અમે વાકેફ કરવા માંગીએ છીએ. બધા એકજૂટ થઈ અને હવે પછીને જે આ કામ છે એ કામ અમારે બંધ કરાવવાનું છે.
એટલે એ બાબતમાં અમે પોલીસ અધિક્ષકને પણ રજૂઆત કરવાના છીએ કે ભાઈ તમે આ તમારી પોલીસ આવી રીતે ધાડા ઉતારી અને તમે ખેડૂતોને જે આ દબાવવાના પ્રયત્નો કરો છો, તો આ કાયદેસરની રીતે તમે ખેડૂતોને શું દેવા માંગો છો, કઈ રીતના દેવાના છો, કઈ રીતનું વળતર 2011 ના તમે 2017 ના મેન્યુઅલ પ્રમાણે આપવાના છો અને કેટલું વળતર મળશે એ તમે અમને જણાવો. અમારી બાબત તો એટલી જ છે, પણ એ ખરી રીતે નકર આ કંપની હોય, જે કંપની હોય છે એ કંપનીને ખેડૂતોને જે ગામમાંથી લાઈન પસાર થવાની હોય એનો સર્વે નંબર આપવા પડે, એ ખેડૂતોને બોલાવવા પડે, એ ખેડૂતોને બોલાવીને એમની મિટિંગ કરવી જોઈએ અને કલેક્ટરને મધ્યસ્થી રહેવું પડે કંપની તરફી, ખેડૂતો તરફી. પણ આવી બાબત કોઈ થતી નથી એટલે ખેડૂતો પરેશાન છે. અને ખેડૂતોની વાત, જો કચ્છમાં 120 દિવસ સુધી ખેડૂતોને સતત લડત આપવી પડે અને તોય સરકારના અહેવાલો ત્યાં સુધી નહીં પહોંચતા નથી. 7 કલાક સુધી સમી હારી જાય, જે હાઈવે છે બંધ રહે. તમે વિચાર કરો અને કલેક્ટર ઓફિસમાં બેસીને કઈ રાહ જુએ. તમે શું અપેક્ષા રાખો છો આ સરકારથી કે તમારી વાત સાંભળશે, તમે આંદોલન કરશો, તમારી વાત સાંભળશે કે તમારે પણ કચ્છવાળી કરવી પડશે? કચ્છવાળી કરવી પડશે. એના માટે જ અમે અત્યારે કહ્યું છે ખેડૂતોને. અમે જે બોટાદના કડદાકાંડ થયો, એ કડદાકાંડમાં સરકારે શું કર્યું 2 દિવસ પહેલા ખેડૂતોને જે મારવાના હતા એ મારી લીધા. હજી ખેડૂત આગેવાનો જે અમારા હતા એ બધા જેલમાં છે. કેટલાક ખેડૂતો બિચારા અત્યારે જેલમાં છે. એ લોકોને જામીન ન મળે એના માટેના પ્રયત્નો સરકાર કરી રહી છે. છોડવાના પ્રયત્નો નથી કરી રહી, પણ એમને જામીનો ના મળે એવા બધા વધારાના કેસો કઈ રીતે કરી શકાય સોશિયલ મીડિયામાંથી એવા પ્રયત્નો ચાલી રહી છે. સરકારને ખબર નહીં શું તકલીફ છે આ તમારા ખેડૂત આગેવાનોથી કે તમારા લોકોથી, ખેડૂતોથી. એમને કદાચ એવું હશે કે આ ખેડૂતોને તો આવા દેવા જ નથી યાર, આ પંજાબમાં બેસીને આપણને હેરાન કરતા હતા, હવે આ ગુજરાતમાં એને છાતીએ બેસીને આપણે મૂંગ દળી રહ્યા છીએ. એ જ બાબત છે. 12 તારીખે જો ખેડૂતો ઉપર અત્યાચાર થાય, ખેડૂતોને ભેગા ન થવા દેવા, ખેડૂતોને મિટિંગ ન કરવા દેવી, માર્કેટિંગ યાર્ડ સંસ્થા ખેડૂતોની છે, એમ છતાં અત્યારે સરકારના જે છે એ હેવી થઈ ગઈ છે. એટલે ઈ કડદાકાંડ તો પછી 4 દિવસે 16 તારીખે તો શું કર્યું એમને કે ભાઈ કડદાકાંડ થતો તો એ હવે નહીં થાય. તો આટલા વર્ષો સુધી તમે કર્યો છે એ તો તમે તમારી રીતે સ્વીકારો જ છો. તો આ ખેડૂતો ઉપર આટલો જુલમ કરવાનો હતો ને આટલા 85 થી 90 ખેડૂતોને જેલમાં ધકેલવાના હતા ને આવી રીતના તમારે હેરાન પરેશાન કરવાનું તમે સ્વીકારો જ છો કે ભાઈ આ કડદાકાંડ થતો તો એ તો એક નક્કી થયું. તો આવી રીતે તો ખેડૂતોને એ જ રીતે આવશે. કચ્છના ખેડૂતો જયારે બહાર રોડ માથે આવવું પડ્યું, એ ક્યારે બહેનો, દીકરીઓ, અમારા નાના બાળકો અને ખેડૂતો આ બાબતમાં રોડ ઉપર જો આવવું પડે ત્યારે સરકાર સાંભળે, બાકી તો કોઈ સાંભળતા જ નથી. એ સિવાયનો તમને ધાંગધ્રા તાલુકાના પ્રાંત ઓફિસર, ધાંગધ્રાના પ્રાંત ઓફિસર જે ખેડૂતને એમ ધમકાવે છે કે ભાઈ તમારે જવું હોય અહીંયા જાઓ કોર્ટમાં. કોર્ટે કાયદેસર એ ખેડૂતને હુકમ આપેલો છે સુરેશભાઈ ભુવાને કે ભાઈ તમારી હું ખાલી એક જ વસ્તુ પૂછવા, અધિકારીઓનો ડર નથી લાગતો કે કોઈ દિવસ જો ખેડૂતો વિફરશે તો આ કચેરીઓ નહીં રહે, આ ઈંટો નહીં રહે કચેરીઓની? એમને ખબર નથી પડતી કે જે દિવસે ખેડૂતો વિફરશે એ પ્રાંત શું, કલેક્ટર શું, સીએમ શું, ડીએમ શું, કોઈ બચશે નહીં? એમને નહીં ખ્યાલ આવી રહ્યું અત્યારે કે એટલું હેરાન ન કરે ખેડૂતોને આ લોકો? ગુજરાતનો ઇતિહાસ એવો રહ્યો છે કે ગુજરાતના જે માણસો રહ્યા એ લડાયક નથી. ગુજરાતી જે છે એ માણસોને એને વેપારમાં ચાલી શકે, માણસોના ટોળાને ચલાવી શકે, એ લડાયક નથી. એટલે લડાયક નથી એટલે એનો જ ગેરઉપયોગ આ સરકાર અત્યારે કરી રહી છે. એટલે ખેડૂતો જયારે અને લડાયક મૂડમાં ખેડૂતો આવે તો મરવાનું તો ખેડૂતોને છે, દંડા ખાવાના ખેડૂતોને છે, સહન કરવાનું ખેડૂતોને છે. એટલે સરકારને સતત જે સરકાર અને જે સરકારને ખરી રીતે જે સીટો આપવી પડે એ આ જ પ્રજાએ અને આ જ ખેડૂતોએ 156 માં સીટો આપી દીધી. એટલે સરકારને આંખો રહી ઓડે વહી ગઈ છે. એટલે એમને કઈ સાંભળતા નથી અને જોતા પણ નથી. અને અધિકારીઓ રાજ છે એ અધિકારીઓની છે, કોઈ સરકાર ગુજરાત ઉપર નથી એવું અમને લાગી રહ્યું છે. અધિકારીઓના જે ચલાવે છે અને તમને ખબર છે, મને ખબર છે, અત્યારે મુખ્યમંત્રી હોય, મૃદુ હોય, જે તમે કયો એ મુખ્યમંત્રી ખાલી આયા બેઠા છે, બાકી આખો વહીવટ તો દિલ્હીના અધિકારીઓ કરે છે. દિલ્હીના બે અધિકારીઓ ગુજરાત ઉપર હોય છે. ગુજરાત ઉપર મુખ્યમંત્રી મૃદુ, સરળ ને સ્વભાવ ને આ તે બધી વાતો કરવાની છે અને
એમને ખુરશી હાચવીને બેસી રહેવાનું. બાકી મુખ્યમંત્રીથી ને આ બાબતમાં કાંઈ થઈ શકે એવું નથી. જે કરે એ અધિકારીઓ જ કરે છે, ને અધિકારીઓથી જ આ સત્તા ચાલી રહી છે. એટલે એમાં કોઈ પણ ફેરફાર આ જે જો એમની જયારે ખુરશી ના પાયા હાલક ડોલક થાય, આ ખેડૂતો જયારે ગાંધીનગર સુધી ધૂળની ડમરી ઉડાડી અને જયારે ગાંધીનગર પહોંચશે ત્યાં સુધી કાંઈ પણ ખેડૂતોને ન્યાય મળશે નહીં. એટલે અમારી બાબત ઈ જ છે કે કોઈ પણ સંજોગોમાં ખેડૂત એકતા વધારી અને પ્રેશર સરકાર ઉપર લાવવું અને શાંતિથી જો મસલત થઈ અને ન્યાય મળી જાય તો ખેડૂતોને કોઈ એવી જરૂર નથી કે અત્યારે આવા દિવસોમાં અત્યારે જે અમારા રવિ પાકની અત્યારે સિઝન છે, ઈ સિઝનમાં ખેડૂતો એટલા પૈસાદાર પણ નથી કે એવા પૈસા બગાડી શકે કે એકઠા કરી શકે. અત્યારે આ નાના એવો અને 500 થી 1000 માણસોનું સંમેલન કર્યું તેનો ખર્ચો અમારા ખેડૂતોથી નથી ઉપડતો. અમારે આ બધા ભેગા તો આ તો બિન રાજકીય, આમાં કોઈ અમને રાજકીય પક્ષ તો કોઈ સપોર્ટ કરવાનો નથી. એટલે અમારે તો અમારા ખેડૂતોને જે મોટા ખેડૂતો છે એ અમને 2000-1500 એમ ઉઘરાવીને અમારા ખેડૂતોને ભેગા કરી અને આવી રીતે આગેવાનો બોલાવી અને સંમેલનો કરી અને ખેડૂતો વધારે આ બાબતમાં જ્ઞાન મળે અને કાયદાકીય લડતમાં વધુ સક્રિય રહે એના માટેનો અમારા પ્રયાસો છે. ધન્યવાદ રમકોભાઈ, ધન્યવાદ. તમે જોડાયા અને ખાસ કરીને ખેડૂતોને માહિતી આપી. અને સમગ્ર માહિતી એ રીતે કે ભાઈ જ્યાર સુધી તમે ગાંધીનગર નહીં પહોંચો ત્યાર સુધી જે છે તમારી સમસ્યાનું સમાધાન થશે નહીં. અને ખેડૂતો હવે મને લાગે છે કે થોડું વધારે પડતું આંદોલન કરવું પડશે, કારણ કે અધિકારીઓ સાંભળતા ના હોય, બીજેપીના લોકો જે સત્તામાં છે તમને મદદ કરી શકતા ના હોય ખુલીને, તો પછી એવા પ્રતિનિધિઓનો કોઈ મતલબ નથી. અને સીએમ ને જે રીતે તમે વાત કરી કે અધિકારી રાજ છે ને દિલ્હીથી કેટલાક લોકો જો આ ચલાવતા હોય તો પછી સીએમ બી બિચારા શું કરે. પણ અમારી શુભકામનાઓ છે તમારી સાથે, તમારું આંદોલન સાથે, કે કોઈ પણ એવા પ્રકારની દુર્ઘટના ન ઘટે કે રાજ્યની આપણી જે શાંતિ છે ઢોળાય, શાંતિથી પતી જાય, સરકાર તમારે લોકોની વાત સાંભળે, સમસ્યા છે તેનું જલ્દી સમાધાન થાય. જી નમસ્કાર, તમે જોડાયા માટે. આ કાર્યક્રમ તમને કેવું લાગ્યું જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને સાથે અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ અને એની વેબસાઇટ પણ છે એ ગુજરાત પ્લસ, www.gujaratplus.in. એના ઉપર જઈને તમે તમામ વિડીયો પણ જોઈ શકો છો ન્યૂઝ પોર્ટર અને ગુજરાત પ્લસના, અને અમારા જે સમાચાર જે અમે અપડેટ કરીશું એ પણ તમે જોઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.